ઈસ્ટ ઝોન એ વરાછાના વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન પૂણા ગામના નિશાળ ફળિયા મકનજી પાર્ક વગેરે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે। સદર વાહનના સ્વચ્છતા મિત્ર ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે તથા ડ્રાઈવર સલમાન શેખની ટીમને હાથમાં પહેરવાના પાટલા નંગ 1, કાનમાં પહેરવાની બુટ્ટી નંગ 2 તથા ગળામાં પહેરવાનો હાર નંગ 1 નું ભરેલું બોક્સ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં ગાર્બેજ સાથે મળી આવતા તેઓએ પૂણા એની વોર્ડ ઓફિસમાં સ્ટાફને સાથે રાખી વિસ્તારના માલિકની શોધખોળ માટે પૂછપરછ કરી, પરંતુ માલિક નહીં મળતા પૂણા પોલીસ સ્ટેશનમાં હકીકતલક્ષી વિગત આપી જમા કરાવી છે। માનવતાવાદી કાર્ય બદલ સુરત મહાનગરપાલિકા મેયર ઓફિસ ખાતે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ડેપ્યુટી મેયર શ્રી ડૉક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ, નેતા શાસક પક્ષની શશીબેન ત્રિપાઠી, આરોગ્ય સમિતિ અધ્યક્ષ શ્રીમતી નેન્સીબેન શાહ, કોર્પોરેટર શ્રી વિપુલભાઈ મોવલિયા, કોર્પોરેટર શ્રી ઘનશ્યામભાઈ મકવાણા જીએ કર્તવ્યવીરોની સન્માનિત કરવામાં આવ્યું હતું। ચેતનજી બુંદેલા, TV 18 ન્યૂઝ, સુરત। હલો, મારું નામ રબારી અબુભાઈ જીવાભાઈ। મારા કામદારને સોનું મળેલું સોસાયટીમાંથી, તો એને મને જાણ કરેલી કે મને અબુભાઈ આવું મળેલું છે। તો હું તે દિવસ ગામ ગયેલો, તો 2 દિવસ કીધું તારા ઘરે મૂકી દે એટલે હું આવું તાણે જાણ કરશું। હું કાલે ગામથી આજે આવ્યો તો હું ચેક કરાવ્યું સોની ત્યાં જઈને, એ સોનું કે સોનું જ છે। તો હું સાહેબને જાણ કરી મારા પુના એ વોર્ડ ઓફિસમાં। સાહેબ કે આપણે પોલીસ સ્ટેશન જાણ કરીએ, કે પોલીસ સ્ટેશન અમે જમા કરાવી પોસું। કેટલું સોનું શું સોનું એક બુટ્ટી હતી, એક કડું પાટલો હતો અને એક હાર હતો। અને કિંમત કેટલી અંદાજે? અંદાજે 3.5 લાખનું છે। પોલીસ સ્ટેશન તમને શું કીધું? પોલીસ સ્ટેશને અમારા હાથે આવી અને અમે સોસાયટીમાં ઘરે ઘરે જઈને પૂછ્યું, કોઈની કોઈ વસ્તુ ખોવાય છે એટલે પણ કોઈ તે માલિક બન્યું નથી। અચ્છા, મેયર સાહેબ બોલાય શું કીધું આજે? મેયર સાહેબને બોલાય કે તમે અહીંયા પુના મુગલીસર આવો, અમારા સન્માન માટે બોલાયેલા મને। સુરત શહેરને સ્વચ્છતામાં નંબર 1 આ વર્ષે સ્વચ્છતા કર્મીઓ અને સુરતીઓ અપાવ્યો છે, ત્યારે આજે સ્વચ્છતા કર્મી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરાની ગાડીમાં 2 સ્વચ્છતા કર્મીઓ દ્વારા ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી 2 સ્વચ્છતા કર્મી ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જ્યારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી 50 ગ્રામ સોનું મળી આવ્યું છે। મળ્યું આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી અને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં પૂછ્યું બધાને, પણ એના મૂળ માલિક મળ્યા નથી। ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ, ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે। સ્વચ્છતામાં તો સ્વચ્છતા કર્મીઓ પહેલો નંબર અપાવ્યો છે। આજે સુરતના સ્વચ્છતા કર્મીઓએ માનવતા પણ મહેકાવી છે। આજે સુરતની મેયર ઓફિસે તમામ બંને ભાઈ ને બહેનને અમે સુરતની પદાધિકારી ટીમ દ્વારા સન્માનિત કર્યા અને પ્રોત્સાહિત કર્યા। આ જ રીતે સુરતને પહેલો નંબર તો અપાવ્યો છે, પણ માનવતાની મહેકવામાં પણ તે લોકો કચાશ નથી રાખી। તે બદલ તેમના આ કાર્યને હું નતમસ્તક વંદન કરું છું। આવી જ રીતે સુરતને વિશ્વના ફલક પર આ રીતે ચમકાવરે એવી જ અભ્યર્થના।